ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિની શુદ્ધ ગતિ કી. બરોબર? એટલે કે સ્થિર અક્ષને અનુલક્ષીને જ્યારે કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય ત્યારે તેના ચાક ગતિના સમીકરણો આપણે જોઈએ અને આ ચાક ગતિની અંદર આપણે તેનો કોણીય પ્રવેગ જે છે એ અચળ લઈશું. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દ્રઢ પદાર્થ ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરી રહ્યો છે. હવે જો આ દ્રઢ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો તેનો પ્રત્યેક કણ એ વર્તુળાકાર ગતિ કરતો હશે. આપણે કોઈ એક એવો કણ વિચારીએ કે જેનું કોણીય સ્થાન t બરાબર 0 સમયે x અક્ષને અનુલક્ષીને θ0 છે. આ કણ જે છે તેની વર્તુળાકાર ગતિ આપણે xy સમતલમાં લઈએ છીએ. બરોબર? તો હવે t બરાબર 0 સમયે આપણે કહી શકીએ કે તેનું કોણીય સ્થાન θ0 છે અને તેનો ધારો કે પ્રારંભિક કોણીય વેગ ઓમેગા 0 છે. હવે t સમયે આ કણ p થી q સુધી પહોંચે છે. એનો મતલબ એ થયો કે x અક્ષની સાપેક્ષે ધારો કે એ જો θ ખૂણો બનાવતો હોય તો આપણે એવું કહી શકીએ કે t સમયે તેનું કોણીય સ્થાન એ θ છે અને ધારો કે t સમય બાદનો તેનો અંતિમ કોણીય વેગ ઓમેગા છે. તો આપણે કહી શકીએ કે t સમયની અંદર એણે કરેલું કોણીય સ્થાનાંતર કેટલું, તો એ અહીંયા θ0 કોણીય સ્થાન ઉપરથી θ સુધીના કોણીય સ્થાન ઉપર ગયો એટલે કે t સમયમાં તેનું કોણીય સ્થાનાંતર એ θ માઇનસ θ0 જેટલું થાય. હવે આપણે તેનો કોણીય પ્રવેગ લઈએ તો કોણીય પ્રવેગ એટલે કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો કોણીય પ્રવેગને આપણે આલ્ફા થી દર્શાવીએ છીએ. કોણીય વેગમાં થતો ફેરફાર ઓમેગા માઇનસ ઓમેગા 0. ઓમેગા 0 એ પ્રારંભિક કોણીય વેગ છે, ઓમેગા અંતિમ કોણીય વેગ છે, ભાગ્યા સમયગાળો એટલે કે t માઇનસ 0. આ t ને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો આલ્ફા t બરાબર ઓમેગા માઇનસ ઓમેગા 0. હવે જો અહીં આપણે આ ઓમેગા છે એને સૂત્રનો કરતા બનાવીએ ધારો કે, બરોબર, તો આપણું સમીકરણ તૈયાર થશે ઓમેગા બરાબર ઓમેગા 0 વત્તા આલ્ફા t. તો યાદ કરો તમે કે રેખીય ગતિની અંદર આપણી પાસે આ જ પ્રકારનું એક સમીકરણ હતું કે v બરાબર v0 વત્તા at. બરોબર છે? તો આમાં આ પ્રારંભિક રેખીય વેગ છે, આ અંતિમ રેખીય વેગ છે, આ રેખીય પ્રવેગ અને આ સમય. બરોબર? એટલે આ બંને સમીકરણો વચ્ચેની સામ્યતા તમે જોઈ શકો છો. હવે સરેરાશ કોણીય વેગ, હવે અહીંયા પ્રવેગ અચળ છે તો સરેરાશ કોણીય વેગ આપણે પ્રારંભિક વત્તા અંતિમ ભાગ્યા 2 કરીને શોધી શકીએ છીએ. તો સરેરાશ કોણીય વેગ આપણને મળ્યો ઓમેગા 12 બરાબર ઓમેગા વત્તા ઓમેગા 0/2. હવે કોણીય સ્થાનાંતર બરાબર સરેરાશ કોણીય વેગ ગુણ્યા સમયગાળો. તો કોણીય સ્થાનાંતર એટલે θ માઇનસ θ0 બરાબર સરેરાશ કોણીય વેગ આપણો ઓમેગા વત્તા ઓમેગા 0/2 ઇન્ટુ t. બરોબર? હવે આપણે આ સમીકરણની અંદર t બરાબર ઓમેગા માઇનસ ઓમેગા 0 અપોન આલ્ફા એ આપણે અહીંથી લખીએ. અહીંયા જો t ને સૂત્રનો કરતા બનાવીએ આપણે તો ઓમેગા માઇનસ ઓમેગા 0 અપોન આલ્ફા આપણે લખી શકીએ. તો t બરાબર ઓમેગા માઇનસ ઓમેગા 0 અપોન આલ્ફા એ આપણે અહીંયા આગળ ગોઠવી દઈએ. બરોબર? તો હવે આપણું સમીકરણ થશે θ માઇનસ θ0 બરાબર ઓમેગા વત્તા ઓમેગા 0/2 ઇન્ટુ ઓમેગા માઇનસ ઓમેગા 0/આલ્ફા. તો અહીંયા અંશમાં આપણે લખી શકીએ ઓમેગા વત્તા ઓમેગા 0 ઇન્ટુ ઓમેગા માઇનસ ઓમેગા 0 એટલે કે ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર અપોન 2 આલ્ફા. હવે આપણે લખી શકીએ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા માઇનસ થીટા 0.
બરોબર છે. તો આ થયું બીજું સમીકરણ. તો રેખીય ગતિમાં આપણી પાસે આવું જ એક સમીકરણ છે કે v² માઇનસ v02 બરાબર 2ax માઇનસ x0. તો આ સમીકરણોની સામ્યતા પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે આપણે આ જે સમીકરણ છે આપણું થીટા માઇનસ થીટા 0 બરાબર ઓમેગા વત્તા ઓમેગા 0 બાય 2 ઇન્ટુ ટી, આ સમીકરણની અંદર આપણે ઓમેગાનું મૂલ્ય મૂકી દઈએ. તો ઓમેગાનું મૂલ્ય છે ઓમેગા બરાબર ઓમેગા 0 વત્તા આલ્ફા ટી. આને આપણે આ સમીકરણમાં ગોઠવી દઈએ. તો આપણે લખી શકીએ થીટા માઇનસ થીટા 0 બરાબર આ ઓમેગાની જગ્યાએ લખીએ ઓમેગા 0 વત્તા આલ્ફા ટી વત્તા ઓમેગા 0 બાય 2 ઇન્ટુ ટી. હવે આ સમીકરણને આપણે લખી શકીએ થીટા માઇનસ થીટા 0 બરાબર ઓમેગા 0 ટી વત્તા હાફ આલ્ફા ટી સ્ક્વેર. તો આવું જ રેખીય ગતિની અંદર આપણી પાસે સમીકરણ છે કે x માઇનસ x0 બરાબર v0 ટી પ્લસ હાફ a ટી સ્ક્વેર. તો આ સમીકરણો થયા કોઈ પણ દ્રઢ પદાર્થની ચાક ગતિ માટેના સમીકરણો, બરાબર, કે જેમાં કોણીય પ્રવેગ આપણે અચળ લીધેલો છે. ક્લિયર મિત્રો? એકદમ